જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આપણા નવા વ્લોગમાં. તો આપણે આવી ગયા છે 5 કલેક્શનમાં આવી ગયા છે અને આ જો બ્રાઇડ અને તો મિત્રો આપણે વ્રત જ્વેલર્સની અંદર આવી ગયા છે અને અહીંયા જે અમરેલીમાં પ્રખ્યાત છે અને અત્યારે ભેળ લઈ લીધી છે. અત્યારે તમે એનું મેનુ ને કાકા વરણ બહુ મારે છે, એને કહી દો ઘરે વ્યાજ ને મજા નહીં આવે. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આપણા નવા વ્લોગમાં. તો આપણે આવી ગયા છે ધારી અને તમે આપણે હારે કોણ છે તો આપણે ગાડી લઈને ધારી આવી ગયા છીએ 3 જણા, હું જાસુ અને મમ્મી. તો હવે અમે ત્રણેય જઈએ છીએ ત્યારે અમરેલી થોડીક શોપિંગ કરવા જઈએ છીએ. તો તમે પણ અમારી સાથે ચાલો અને તમને પણ બતાવું. તો અત્યારે ધારી હું પેટ્રોલ પંપ છે આપણે જે ત્યાં બેઠો છું. જો તમે સીએનજી પણ મળે છે અહીંયા, એટલે જે ભાઈ ધારી તરફ આવતા હોય સીએનજીની જરૂર હોય તો અહીંયા આવી જજો. ગાડી આપણે 200 કિલોમીટર ઉપર હાંકી નાખી છે. તો આજે જે થોડીક 100 કિલોમીટર જે હાલી જાય તો બ્લોગમાં બના રહીજો. તો મિત્રો હજી આપણે અમરેલી પહોંચ્યા નથી. અહીંયા જો આપણા નામની ગાડીઓ હાલે ભાઈ કાંઈ ઘટે નહીં. ઘર ભેગું થાને ભાઈ. તો આપણે આવડતા ડેરી પાસે પહોંચવા આવ્યા છીએ. આગળ અમરેલી પહોંચી જઈએ થાકી જાય એવો લાંબા થઈ જાય ગાડી. પણ શાળામાં જોવા તો ફૂલ કાંઈ ઘટે નહીં એવા ખીલેલા છે. તો હાલો મિત્રો, આપણે જીજે 5 કલેક્શનમાં આવી ગયા છે અને આ જો બ્રાઇડ અને ગ્રૂમ્સ માટેનું જે બધું કલેક્શનનું છે અહીંયા જો તમે કાંઈ ઘટાની એવું બધી વસ્તુ છે. તો અહીંથી આપણે સિલેક્શન કરી લીધું છે, એટલે હવે બધું સિલેક્ટ થઈ ગયું છે ને હવે જઈએ છીએ ઘરે. આ જો મહેમાન શું કહે છે? ના ના, તો મારું શું થાય? હાલ હાલ સાની મને હાલ, એની યાર તો લગ્ન કરીશ તો મારું શું થાય? હા તો હાલો ગાઈસ, હવે તમને મળીએ. મેડમની ચોલી સિલેક્ટ થઈ ગઈ છે. તો મિત્રો હવે આપણે થોડોક દાગીનાની ખરીદી કરી લઈ, બાકી બધા તો આપણી પાસે છે. અહીંયા આપણી ગાડી પાર્ક કરી દીધી છે અને અમારા મેડમ ઊભા છે, પણ એને એક વસ્તુ જોયું નથી. તમને ન ખબર તમારી પાસે સામે. હા એમ તો હવે મેડમ પાણી પછી ખાવાની છે ગાઈસ. તો ફિલહાલ પહેલા અમે થોડા ઘરેણા કરાવી લેવી. અમારા પાસે હા તો ભાઈ યુટ્યુબ વાળા આપણે જે કઈ પૈસા આપ્યા નથી, પણ આવે તેવી વાત થઈ. હાલો અંદર જાય. તો મિત્રો આપણે વ્રત જ્વેલર્સની અંદર આવી ગયા છીએ અને અહીંયા હવે બુટી સિલેક્ટ કરે છે અને મમ્મી જો અહીં બેઠા છે. મમ્મી તમને કઈ બુટી ગમી? આનું કલેક્શન કેવું છે? કલેક્શન બહુ સરસ છે. જો આ બુટી છે એ મમ્મીની છે ને આ વિશાલની છે. હજી આ કાકા છે બીજું બોક્સ ખોલી મેં કીધું ભાઈને કીધું તો ભાઈ 2 બુટી આપણે અત્યારે સિલેક્ટ કરી છે, હજી નવી બતાવે છે. જો તમે આ બધું નવું કલેક્શન છે તમને. બધી નવી ડિઝાઇનમાં છે, બધી યુનિક ડિઝાઇન છે, ન્યૂ અને રીઝનેબલ પ્રાઇસમાં મળી રહેશે. એટલે તમે અહીંયા અમરેલીથી જો ગોલ્ડની ખરીદી કરતા હોય તો એકવાર અહીંયા વિઝિટ કરજો. તમને પણ આ બધું નવી પેટર્નની બુટી જાણવા મળશે. બધું ગોલ્ડમાં, રોઝ ગોલ્ડમાં અને સિલ્વર બધું અહીંયા મળી રહી છે. તો ક્યારેક વિઝિટ કરજો. તો ફ્રેન્ડ્સ, અત્યારે સિંગલ સાંકળામાં તે અત્યારે આ લોકોનું ન્યૂ કલેક્શન આવી ગયું છે. તો જે લોકોને લેવાની ઈચ્છા હોય તે લઈ શકે છે. આ બધી ન્યૂ ડિઝાઇન હશે ને અંકલ? તમારે પતલા જોઈએ તો પતલા, જાડા જોઈએ તો જાડા, બધું કલેક્શન અહીંથી મળી રહેશે મીડિયમ રેન્જમાં. એ પણ તો મિત્રો અમરેલીમાં આપણું ઘણું ખરું કામ પૂરું થઈ ગયું છે અને હવે આપણે આવી ગયા છીએ ચકાભાઈની ભેળ, જે અમરેલીમાં પ્રખ્યાત છે. અને મારા મમ્મીને ઓર્ડર દેવા ગયા છે અને હું આ બહાર વાટ જોઉં છું પાર્કિંગમાં. તો કે રોડ ઉપર જ છે અને અમારા અમરેલી ડેપોનો આમ નવું નજરાણું તમે જુઓ. અમરેલીનો એસટી ડેપો છે ભાઈ, કોઈ કઈ ન જાય કે અમરેલીનો એસટી ડેપો છે, કાંઈ ઘટે નહીં એવો ડેપો છે.
અને હવેનો વ્લોગ અમારા મેડમ શૂટ કરશે જરા કેવો લ્યો. આપણે અત્યારે ભેળ લઈ લીધી છે. અત્યારે તમે એનું મેનુ ને એવું જોઈ શકો છો. આટલું બધું મેનુ છે. બહુ મોટી શોપ છે. આ બાજુ આવો તો એકવાર નાસ્તો કરવા જરૂર આવજો. મમ્મીએ પેમેન્ટ કરી દીધું છે અને જો આપણે ભેળ અત્યારે પાર્સલ કરાવી લીધી છે. તો આપણે ઘરે જઈને બધા જોડે ખાશું. તો ઓકે મેં થઈ ગઈ મમ્મી ભેળ રેડી? તો ઘરે જઈને ખાઈ લેવાની ને? હાલો તો જઈ આ એની શોપ. મમ્મી ઊંધી આપી દીધી ને? ભેળ ઊંધી આપી દીધી ને? આદિ દેવાઈ ગઈ તો હાઈ ફ્રેન્ડ અત્યારે ભાઈ લેવાની હતી દહીં ભેળ તો આપી દીધી હાદી ભેળ. તો પાછી અમે અત્યારે રિટર્ન કરવી છે ને પાછી પેકિંગ આવી ગયો દહીં ભેળ આવી ગઈ છે. દહીં ભેળ આવી ગઈ. પહેલા હાદી હતી, હાદી કેન્સલ કરી, અત્યારે દહીં ભેળ રાખી છે સ્પેશિયલ છે સક્કાભેરી છે. તો ઓકે તો હાલો મિત્રો આપણે અમરેલીની બજારમાં નીકળી ગયા છીએ અને હવે આપણે સીધા જઈએ છીએ ઘરે. રાજકમલ મેડિકલ સ્ટોર એટલે આ રાજકમલ ચોક કહેવાતો હોય છે. તો આપણે ત્યાં આગળ માર્કેટમાં થઈને નીકળી જાવ. તમારે જો કોઈને ખરીદી કરવી હોય ને તો માર્કેટમાં આવજો ભાઈ. તો મિત્રો આ છે આપણે અમરેલીની માર્કેટ અને સામું દેખાય છે ટાવર ચોક. તમને ટાવર ચોક દેખાતો જ હશે જો કે હું તો જોઉં જ છું. અત્યારે ટ્રાફિક જો જબરદસ્ત છે ભાઈ. ગાડી હાંકવાનો એટલો કંટાળો આવે ને પણ શું કરવું યાર, હાંકવી પડે. આપણે જે હેલ્મેટનો માઉન્ટિંગ નથી લાવ્યા, હજી લાવશું ને તો એનો બ્લોગ આપણે અલગથી બનાવશું, સમજાણું? તો તમને જોવાની મજા આવશે એમાં. આ લોકો અમરેલીનો ટાવર આવી ગયો જો તમે મારી સામે એક્ઝેક્ટ. અને ટ્રાફિકમાં આપણે ગાડી ફૂલ સ્પીડમાં. પણ આ કાકા હોરન બહુ મારે છે, એને કહી દો ઘરે વ્યાજ ને કે મજા નહીં આવે. જો આપણે આવી ગયો ટાવર. ઓ ભાઈ એ કાકા હું ઉતાવી છે તમારે હોરન માર્યા માર ખાશો. જો ભાઈ ટાવર આવી ગયો. નાઈથી આગળ સીધી આપણી ગાડી દાવો કરી. તો હાય ફ્રેન્ડ્સ અત્યારે અમે દુધડા જવા નીકળી ગયા છે. ઈ જો વિશાલની ગાડીની સ્પીડ ફૂલ છે. અત્યારે લાઇટિંગમાં ઓછી દેખાય છે તો થોડીક જેને દેખાતી હોય ત્યારે ફૂલે ઉપર જઈએ. પાછો તમે નજારો જોઈ શકો છો. સંધ્યાનું ટાણું છે, કેટલો મસ્ત નજારો છે તમે જોઈ શકો છો. સ્કાય એટલું મસ્ત લાગે છે ને અત્યારે તમે વાત ન પૂછો. મોટી મૂર્તિ છે. પાણીમાં અત્યારે અંધારામાં થોડું ઓછું દેખાશે તો અમે કામનાથ મહાદેવ કોણ આવેલા છે કમેન્ટ જરૂર કરજો. અત્યારે અમે ફૂલ સ્પીડમાં અત્યારે ઘરે જવા જઈ શક્યા છીએ. તો અત્યારે અમારે અમરેલી ઓલમોસ્ટ શોપિંગ થઈ ગઈ છે. થોડી ઘણી બાકી છે એ આપણે લઈ લેશું ધારીથી. તો ગાઈઝ સાંજના વાગી છે 8:30 ને આપણે અત્યારે ધારીની બજારમાં છીએ. જે યોગીજી મંદિર જવાનો રસ્તો છે એ રસ્તા ઉપર ઊભા છે. એમ થોડી કંઈ ખરીદી કરવાની બાકી હતી તો અંદર જો તમે ખરીદી ચાલુ છે. અને હવે અહીંથી સીધા આપણે જવાના છીએ ઘેરે. તો ચલો હવે ઘેરે જઈને મળીએ.